નમસ્તે મિત્રો. ચોમાસાની ઋતુ આપણા આંગણે દસ્તક દઈ રહી છે. જ્યારે આકાશમાં કાળા વાદળો દેખાય ત્યારે આપણને ખૂબ આનંદ થાય કે હાશ, ગરમીમાંથી બચ્યા અને હવે વરસાદ આવશે. પણ આ દિવસોમાં આપણે ગાફેલ રહેવું બિલકુલ ના પોસાય, કારણ કે ચોમાસાની ઋતુ જેમ ઠંડક લઈને આવે છે એમ કેટલાક નાના મોટા બાળકો માટેના રોગો પણ લઈને આવતી હોય છે. એટલે જ્યારે બાળકોની યોગ્ય સાર સંભાળ રાખીને આપણે આ ચોમાસાની ઋતુનો આનંદ લઈએ તો એ આપણા માટે અને બાળકો માટે પણ સ્વાસ્થ્યપ્રદ બની રહે છે. તો આ વિષયમાં આપણે વધુ જાણકારી આજે મેળવવાના છીએ. તો મારી સાથે છે ડૉક્ટર અપેક્ષા વ્યાસ. નમસ્તે અપેક્ષાબેન. આપ સૌને જો હું એમનો પરિચય આપી દઉં તો તેઓ જામનગરની આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાનમાં એસોસિએટ પ્રોફેસર છે અને બાળરોગ વિભાગમાં તજજ્ઞ તરીકે સેવાઓ બજાવી રહ્યા છે. તેઓ 14 વર્ષનો બહોળો આ ક્ષેત્રે અનુભવ ધરાવે છે. તો ચાલો આજે એમના જ્ઞાનને આપણે સૌ સુધી પહોંચાડીએ અને આપણે પણ એનો લાભ લઈએ. તો હું અપેક્ષાબેનને નમ્ર વિનંતી કરીશ કે અપેક્ષાબેન, આપ આપનું જ્ઞાન અમારા સૌ સુધી વિસ્તારો. અપેક્ષાબેન. નમસ્કાર દર્શક મિત્રો. સૌપ્રથમ તો હયાતી મેડમ, રૂપમ મેડમ અને સમસ્ત ચિલ્ડ્રન યુનિવર્સિટીનો હું આભાર માનું છું કે જેના થકી મને આજે નાના ભૂલકાઓના વાલીઓ, માતા પિતા તેમજ એના પરિવારજનો સાથે ડાયરેક્ટ વાતચીત કરવાનો મોકો મળેલો છે. ધન્યવાદ મેડમ. આજે આપણે જોઈશું કે ચોમાસાની ઋતુમાં બાળકની સંભાળ કઈ રીતે રાખવી. આપણે ભારતમાં 3 ઋતુઓ જોવા મળે છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. વર્ષના જેમ 12 મહિના છે, દરેકના 4 મહિનાને આપણે સમયગાળો આપીએ તો ચોમાસાના 4 મહિના આશરે જૂન જુલાઈથી સ્ટાર્ટ થાય અને સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીનો ટાઈમ છે જે ચોમાસાની ઋતુનો ગણવામાં આવે છે. આયુર્વેદમાં જોવામાં આવે તો આયુર્વેદમાં 6 ઋતુઓ કીધેલી છે. વર્ષના 12 મહિનામાં દર 2 મહિનાની એક ઋતુ એવું સમજીને 6 ઋતુઓ બને છે. અને એમાં જે ગ્રીષ્મ, વર્ષા અને શરદ, આ 3 ઋતુઓને આપણે ચોમાસાની અંતર્ગત આવરી શકાય છે. હવે જોઈએ કે ચોમાસામાં કયા કયા એવા રોગો છે જે સામાન્ય રીતે બાળકોમાં જોવા મળે છે. તો ઝાડા ઉલટી છે, ફીવર છે, તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ, પેટના ઇન્ફેક્શન, કોલેરા, ટાઇફોઇડ વગેરે, ચિકનગુનિયા, આ એકદમ જ પ્રમાણ વધી જાય છે જ્યારે ચોમાસું બેસે છે. હવે આપણે જોઈએ કે ઋતુ માટે આપણું જ્ઞાન શા માટે જરૂરી છે, શું કામને આ બધી વસ્તુની આપણે માહિતી હોવી જોઈએ આપણા સ્વાસ્થ્ય માટે. તો આપણે પર્યાવરણનો એક હિસ્સો છીએ, સજીવ જે છીએ એમાં માણસ તરીકે આપણે પર્યાવરણમાં રહીએ છીએ અને વાતાવરણમાં જે ઋતુ અનુસાર ફેરફાર થાય છે એની આપણા શરીર ઉપર અસર થાય છે. દરેક બાહ્ય પરિબળની આપણા શરીરમાં પણ અસર જોવા મળે છે. જ્યારે ચોમાસું આવે ત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે અને એનું દબાણ જે રીતે છે એના કારણે આપણા શરીરમાં સૌથી પહેલાં પાચન શક્તિ મંદ પડી જાય છે અને એના કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આ બંને વસ્તુને કારણે આપણું શરીર વારંવાર બીમાર બનવા માટે સંવેદનશીલ બની જાય છે, જેના કારણે આપણે ઇન્ફેક્શન તરત થઈ જાય છે. એની સાથે સાથે જોઈએ તો વાતાવરણમાં ભેજ જે વધે છે એ નાના એવા જે માઇક્રોબ્સ હોય છે, સૂક્ષ્મ જંતુઓ છે, વાયરસ, બેક્ટેરિયા, જીવાણુ, એના વિકાસ માટે બહુ સારું વાતાવરણ પ્રોવાઈડ કરે છે. એના કારણે એ લોકો શું થાય છે કે વધારે એની શક્તિ વધી જાય છે બીમારી કરવાની અને સંખ્યા પણ વધી જાય છે. જેના કારણે આ બંને વસ્તુ, આપણી કેપેસિટી જે છે રોગ સામે લડવાની એ ઘટી જાય છે, ઇમ્યુનિટી, અને એ લોકોની જે કેપેસિટી છે ડિઝીઝ કરવાની, રોગ બનાવવા માટેની, એ વધી જાય છે. આ બંને કારણે આપણે બીમારીઓથી જલ્દી આક્રાંત થઈ જાય છે. હવે જોઈએ કે આયુર્વેદ પ્રમાણે આપણે આ સિઝનમાં, ચોમાસાની સિઝનમાં શું ધ્યાન રાખવું જોઈએ. તો જેમ કહ્યું એ પ્રમાણે આપણી પાચન શક્તિ ખૂબ ઓછી થઈ જાય છે, એટલે એવો ખોરાક ખાવાનો કે જે જલ્દીથી પચી પણ જાય અને સારું એવું પોષણ પણ પૂરું પાડે. 1 વર્ષ જૂનું રાખેલું જે અનાજ છે, આપણે ઘઉં ને બધું રાખતા હોય 12 માસમાં, જૂનું અનાજ અત્યારે ખાવું એ આયુર્વેદ સખ્તપણે માને છે. ચોખા, જવ અને ઘઉંનો ઉપયોગ આ સિઝનમાં કરવાનો છે. અલગ અલગ રીતે રેસિપીઝ બનાવી શકાય, જેમ કે ખીચડી છે, અલગ અલગ સૂપ બનાવવાના, એમાં વેજીટેબલ સૂપ હોય અને તૂટેલા ઘઉં, આપણે જે ફાડા લાપસી કહીએ, સામો બનાવીએ, ભડકું કહીએ, આ બધી જ વસ્તુઓ આપણે, દલિયા, એનો આ સિઝનમાં સારી રીતે ઉપયોગ કરવો,
જ્યારે રસોઈ બનાવીએ તેમાં જીરું છે, હળદર છે, આદુ, આ બધા મસાલાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી આપણે પાચન શક્તિ જળવાઈ રહે છે. ખાસ કરીને આદુ અને મગ, લીલા મગ, એને યોગ્ય રીતે ઉપયોગ કરવો આ સિઝન માટે કહેવાયેલું છે. મધનો ઉપયોગ કરવો, જૂના મધનો, એ પણ આયુર્વેદમાં બતાવેલું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે અહીંયા કે આપણે પાણી સૌથી પહેલાં પ્રદૂષિત થાય છે વરસાદ આવે એટલે. તો પાણીના જે ગુણધર્મો ચેન્જ થાય એના કારણે આપણે પીવાના પાણીને કઈ રીતે ઉપયોગમાં લેવું એ જરૂરી બની જાય છે. બધા માટે જરૂરી છે કે આપણે પાણી ઉકાળેલું લેવું જોઈએ. ઉકાળી અને ઠંડુ કરેલું પાણી આ સિઝનમાં લેવું જોઈએ. હવે આને 3 અલગ અલગ કન્ડિશનમાં લઈ શકાય. જે લોકોને એમ છે કે સ્વાસ્થ્યની રક્ષા માટે આપણે આખા ફેમિલી માટે કંઈક કરીએ તો બધા માટે આપણે પાણી ઉકાળીને પીવું જોઈએ. બીજી વસ્તુ, જે બાળકો વારંવાર બીમાર પડે છે, સિઝન ચેન્જ થાય, આપણે જોવામાં આવે છે કે સિઝન ચેન્જ થાય એટલે તરત જ બીમાર પડે, એવા મોટાભાગના પેશન્ટ્સ લોકોની હોય છે ફરિયાદ કે અમારું સિઝન ચેન્જ થાય એટલે બાળક બીમાર પડે છે. તો એવા માતા પિતાઓ તકેદારીના ભાગરૂપે શરૂઆતથી ચોમાસું ચાલુ થાય અથવા તો સિઝન ચેન્જ થાય, પાણી ગરમ કરીને ઠંડુ કરેલું પાણી પીવાનું. અને જે લોકો બીમાર છે, બાળક બીમાર થયું ત્યારે પણ સાદા પાણીની જગ્યાએ ગરમ પાણીનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે. પીવાના પાણીની વાત આવે, ગરમ પાણી, ત્યારે પણ આયુર્વેદમાં કીધેલું છે કે ગમે તેમ ઉકાળેલું નહીં, એને વ્યવસ્થિત ઉકાળીને ઠંડુ કરેલું પીવાનું છે. એક દિવસ જે બનાવેલું છે એ 8-10 કલાકમાં વાપરી નાખવાનું. એક રાત જતી રહે પછી એ ગરમ કરેલું પાણી બીજા દિવસ માટે નુકસાનકારક થાય છે. એકવાર ગરમ કરીને ઠંડુ કરેલું પાણી વારંવાર ગરમ કરીને પીવું એ પણ નુકસાનકારક છે. અને પાણી ગરમ છે, આપણે ઘણીવાર જોઈએ કે પાણી વધારે ગરમ થઈ ગયું તો બીજા એમાં ઠંડા પાણીને મિક્સ કરીને આપણે નોર્મલ કરીએ છીએ, એ પણ નુકસાનકારક છે. ગરમ કરી યોગ્ય તાપમાન થાય ઠંડુ કરેલું પાણી જ પીવા માટે વાપરવું જોઈએ. આ રીતે પાણીનું ધ્યાનમાં રાખવામાં આવે તો પાણીને કારણે જે અલગ વિવિધ બીમારીઓ થાય છે, ઝાડા વગેરે, પેટના ઇન્ફેક્શન થાય છે, એ બધાથી આપણે બચી શકાય છે. જે પણ શાકભાજી અને આપણે વસ્તુ વાપરીએ છીએ રસોડામાં, એ બધી જ વ્યવસ્થિત સાફ કરીને જ રસોઈ માટે વાપરવાની. અને પાચનમાં ખાસ મદદ કરે એવી રેસીપી અને એવી જ વસ્તુઓ નાખીને બનાવવાનું જેના કારણે બાળક વ્યવસ્થિત પેટ ભરીને જમે તો પણ એને તકલીફ ન થાય. હળદર અને આદુનો વ્યવસ્થિત ઉપયોગ કરવો. ઠંડુ અને જે ભારે છે, ફ્રીઝમાં રાખેલો ખોરાક હોય એને હંમેશા એવોઇડ કરવો આ સિઝનમાં. પચવામાં ભારે છે એવો ખોરાક પણ નહીં લેવાનો. તુલસી આપણા ઘરમાં થતા જ હોય છે. જ્યારે એવું લાગે કે શરદી ઉધરસની અસર સ્ટાર્ટ થઈ છે ત્યારે તુલસીના 4-5 પાંદડા એને ચાવવાની આદત રાખવાની બાળકને. એનો રસ કરી અને 1/2 ચમચી પણ આપી શકાય છે. જે વારંવાર જેને શરદી ઉધરસ, શ્વાસ અને એની બીમારી થાય છે એવા બાળકો માટે આ સિઝનમાં વચ્ચે વચ્ચે આપી શકાય છે. ચ્યવનપ્રાશ અને ઘણા બધા આવા આયુર્વેદિક દવાઓ છે જે ડૉક્ટરની સલાહ હેઠળ આપણે પ્રોપર ડોઝમાં લઈ શકાય છે, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અને બાળક બીમાર ન પડે એના માટે. હવે આ સિઝનમાં ચોમાસામાં કઈ કઈ વસ્તુને ખાવા માટે ટાળવી, તો એમાં આપણે જોઈએ તો જે ભારે છે, ખાસ કરીને અડદની દાળ છે, અલગ અલગ મીઠાઈ છે, ખાસ કરીને બહારથી ખરીદીને આપણે જે લેતા હોય એ બધી મીઠાઈઓ, સોયાબીન, બટેટા, ચણા, ખજૂર, એ બધા હેવી જે ફૂડ છે એ બધાને એવોઇડ કરવાના. પેકેટમાં આવે અને જે જંક ફૂડ હોય એ બધી જ વસ્તુ સ્ટ્રિક્ટલી અવોઇડ કરવાની. અને જ્યારે આપણે બહારે ગયા છે, જરૂર પડી કે આપણે કંઈક બહારનું ખાવું પડી, બરાબર, ત્યારે પણ ધ્યાન રાખવાનું કે ગરમ બનાવેલી વસ્તુ જ આપણે લઈએ. આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, મિલ્કશેક વગેરે. અને ઠંડો એકદમ ખોરાક છે એને બિલકુલ જો આપણે એવોઇડ કરીએ તો એનાથી થતી બીમારીઓને આપણે અચૂકપણે આપણે નિવારી શકીએ છીએ. વધારે તળેલી અને તેલવાળી જે વસ્તુઓ છે, વધારે ઘીવાળી, જે ભારે છે પચવા માટે, એ બધીને પણ આ સિઝનમાં આપણે અવોઇડ કરવાનું. ખાસ કરીને મેગી, નૂડલ્સ વગેરે. દહીં આપણે સ્ટ્રિક્ટલી, ખાસ કરીને દહીં ખાવા માટે ચોમાસામાં મનાઈ જ રાખવાની ઘરમાં. આપણે પણ નહીં ખાવાનું અને બાળકોને પણ નહીં ખાવાનું. બાળકને પરેજી પડાવી એટલે થોડું અઘરું થઈ જાય એવું બધા માનતા હોય છે, પણ આટલા વર્ષનો મારો એક્સપિરિયન્સ એવો કહે છે કે બાળક બહુ સારી રીતે સમજે છે કે એના માટે સારું શું છે અને ખરાબ શું છે. એક વખત એને સમજાવી દઈશું તો એ એના ઘરમાં જે લોકો ખાતા હશે એને પણ સમજાવશે કે આવું ન કરાય. આપણે માણસ જ જલ્દીથી લોભમાં આવી જાય કે ના ના કાંઈ નહીં થાય મને. તો એ હંમેશા ધ્યાનમાં રાખવાનું, જે નુકસાન કરે છે એ વસ્તુ આપણે પણ ફેમિલીમાં કોઈએ નહીં ખાવાની, જેથી બાળક પણ ખાવાની જીદ ન કરે. તો આમાં સખ્તપણે જેને અવોઇડ કરવાની વસ્તુ છે એમાં આવે છે દહીં. દહીંને બને એટલો ઉપયોગ નહીં કરવાનો. જરૂર પડે તો તાજી અને પતલી એવી છાશ બનાવી અને ક્યારેક ક્યારેક વાપરી શકાય છે. કાચા સલાડ, અધકચરો પકાવેલો ખોરાક અને ફણગાવેલા કઠોળ અને વાસી ખોરાક, આ બધી વસ્તુને સખતપણે અવોઇડ કરવાની, બિલકુલ નહીં ખાવાની આ સિઝનમાં. કારણ કે આયુર્વેદ એવું કહે છે કે તરત બીમારી તમને નહીં થાય. આવું વારંવાર તમે ઘણું બધું ખાધેલું હશે અને અચાનક જ્યારે બીમાર પડશો ત્યારે તમે એમ કહેશો કે અમે તો કાંઈ ખાધું જ નથી, અમે તો કાંઈ બહારનું ખાધું જ નથી. તો આગલા દિવસે ખાઈએ કે ના ખાઈએ, પણ એ દરમિયાન આપણે જે સિઝન દરમિયાન ખાધેલું છે આ બધી જ વસ્તુની આપણા શરીર ઉપર અસર રહેતી હોય છે.
હવે આપણે જોયું ખોરાક માટેનું. હવે વિહાર એટલે કે કઈ રીતે જીવનશૈલીમાં આપણે ચેન્જીસ કરીએ, ફેરફાર કરીએ કે જેના કારણે આપણે વરસાદથી થતી બીમારીઓ સામે પ્રોટેક્શન મળી રહે. બહાર જ્યારે નીકળે ત્યારે છત્રીને રેનકોટ હંમેશા રાખવાના. આપણે ઘણીવાર સ્કૂલે લેવા જતા હોય, બાળકોને મૂકવા જતા હોય તો ત્યારે ઘણીવાર રહી જતું હોય છે, પણ એવું હંમેશા ધ્યાનમાં રાખવાનું કે એને ડાયરેક્ટ વરસાદના ઓલાથી એને આપણે રક્ષણ મળે એના માટે હંમેશા રેનકોટ પહેરાવીને જ બહાર લઈ જવાનું. બાળકો ખુલ્લામાં રમતા હોય, જ્યાં ગંદુ પાણી ભરેલું હોય ત્યારે એને કોને સમજાવવાનું. અને ક્યારેક ધારો કે રમી પણ લીધું બાળકોએ તો જ્યારે અંદર આવે ત્યારે સ્વચ્છ પાણીથી એને સાફ કરવાના. અને ખાસ કરીને પગના અંગૂઠા છે અને બે આંગળા વચ્ચેની જગ્યાઓ છે ત્યાં ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. ત્યાં એકદમ કોરું કરી અને પછી જ બાળકને વ્યવસ્થિત રાખવાનું. જ્યારે ઠંડુ થયું છે, બાળક વરસાદમાં ભીનું થયું છે, ત્યારે જે ઠંડી લાગી ગઈ હોય ત્યારે ઘરે આવી અને એને કોરું કરી અને ગરમ કોફી છે, સૂપ છે એવું તરત આપવું, જેના કારણે શરીર એને ઠંડક સામે રક્ષણ આપી દે છે. જ્યારે એવું ઇન્ફેક્શન કે અથવા ખંજવાળ જેવું આવે બાળકને પગમાં ત્યારે સાદો પાવડર લગાવી અને એ જગ્યાને સૂકી થવાની, જેના કારણે વધારે ઇન્ફેક્શન ન થાય. આપણે જે યુઝ કરતા હોય વારંવાર મોજા છે, રેનકોટ છે, શૂઝ છે સ્કૂલના, આ બધા વ્યવસ્થિત તડકામાં સૂકવવાના. અને એમાં પણ ફંગસ લાગવાના ચાન્સીસ વધારે હોય છે. તો સ્વચ્છતા ઉપર આ સિઝનમાં ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે એ પણ જોયું છે કે એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધી જાય છે. તો એમાં સાથે બાળકોને પણ ફ્રેક્ચર્સને એના કેસીસ વધતા હોય છે જ્યારે રમતા હોય ત્યારે. તો સ્લીપરી થઈ જાય છે રસ્તા, તો આપણે શૂઝને વગેરે એવું પહેરવાનું, એવું ધ્યાન રાખવાનું કે આપણે પડીએ જ નહીં. આ બધી નાની નાની વસ્તુ આયુર્વેદમાં એટલા માટે કે તમે પહેલાં સ્વસ્થ રહો, આપણા શરીરની રક્ષા કરવાની છે દરેક અલગ અલગ ઉપાયોથી. બીજું છે કે આપણે ગમે ત્યારે નીચે બેસી જાય, બાળકોને આદત રાખવાની બધા માટે પણ કે જ્યારે આપણે ચોમાસાની સિઝન છે ત્યારે ડાયરેક્ટ જમીન ઉપર નહીં બેસવાનું. એની ઠંડક શરીરમાં વાયુ વધારે છે, તો હંમેશા આસન પાથરીને બેસવાની આદત રાખવાની. ભેજને કારણે આપણા ઘરમાં પણ અનેક જગ્યાએ ફંગસ વગેરે થઈ જતું હોય છે, તો હંમેશા ધ્યાન રાખવાનું કે ઘરનું વાતાવરણ સૂકું અને સ્વચ્છ રહે. જ્યાં પણ પાણી ભરાયેલું છે એનો વ્યવસ્થિત નિકાલ કરી અને ક્લીન કરી નાખવાનું. જ્યારે બાળક ભીનું થયા હોય ને આપણે ઘરમાં ગરમી પણ થતી હોય અને વરસાદ પણ હોય, એવી કન્ડિશનમાં આપણે મોટા ભાગે એક ભૂલ કરતા હોઈએ છીએ. એસી ફૂલ ચાલુ કરી દઈએ રૂમમાં અને બાળક ઠંડીમાં ડાયરેક્ટ એસીના કોન્ટેક્ટમાં આવે છે અને તરત જ આ વસ્તુ સીધી બીમારીને નોતરે છે. તો બાળકનું ટેમ્પરેચર નોર્મલ થાય, એના ભીના વાળ અને કપડાં એકદમ સ્વચ્છ અને ડ્રાય કરી નાખીએ, પછી જ એસીના વાતાવરણમાં એને ખુલ્લું મૂકવાનું. આપણે આ બધી વસ્તુને ધ્યાનમાં રહીએ કે બાહ્ય વાતાવરણ પણ આપણે સ્વચ્છ અને સાવચેતી રહીએ અને શરીરને પણ એ રીતે એની આપણી પાચન શક્તિ સરસ રીતે રાખીએ, તો આપણે મોટા ભાગે જે બીમારીઓ થાય છે એને આપણે અટકાવી શકીએ. બીજું આયુર્વેદમાં ખાસ કીધેલું છે કે આ સિઝનમાં વધારે પડતો એક્સરસાઇઝ કે શ્રમ નહીં કરવાનો અને વધારે સૂવાનું પણ નહીં. એટલે હળવી કસરત ઘરમાં કરવાની અને પ્રાણાયામની આદત બાળપણથી બાળકને પાડવાની, જેના કારણે એને શ્વસન તંત્રની બીમારીઓ લાંબા ગાળે ન થાય. આ સિઝનમાં ખાસ કહેવાયું છે કે આપણે ગરમ તેલથી માલિશ કરવું જોઈએ. નાનું બાળક છે તો તમે રેગ્યુલર નિયમિત રીતે કરો, જ્યારે પોસિબલ થાય ત્યારે. રેગ્યુલર ન ટાઈમ મળતો હોય તો અઠવાડિયામાં 1 દિવસ સેજ તેલને હુંફાળું ગરમ કરવાનું અને વ્યવસ્થિત માલિશ કરવાનું. આ મોટા માટે પણ જરૂરી છે, પણ બાળક જ્યારે નાનું હોય 1 વર્ષ, 2 વર્ષ અને 4-5 વર્ષ સુધી, તો એના માટે અચૂક તમે થોડો ટાઈમ કાઢી અને એને માલિશ માટે થોડો ટાઈમ આપી શકો છો. નાહવા માટે ગરમ જ પાણી લેવાનું એવું આયુર્વેદમાં સખ્તપણે કીધેલું છે. આપણે આ તેલ જે માલિશ માટે છે એમાં સાદું તલ તેલ પણ ચાલે, કોપરેલ તેલ છે, અને જો આપણે માર્કેટવાળું દવા જેમાં ઔષધીય દવાઓ પણ છે, એવા બલા તેલ છે, ક્ષીરબલા તેલ છે, એવા તેલને પણ ઉપયોગ કરી શકીએ છીએ. આનાથી આપણા ઘણા ફાયદા થાય છે. એક તો રેગ્યુલર માલિશ કરવાથી આપણી સ્કિન, જે ઇમ્યુનિટીનો બહુ મહત્ત્વનો હિસ્સો છે, એ બહુ સરસ બને છે, મજબૂત બને છે. એના કારણે વારંવાર સ્કિનના પ્રોબ્લેમ નથી થતા અને ચોમાસાની ઋતુમાં જે આપણે અળાઈઓ વગેરે છે, સ્કિનના ઇન્ફેક્શન છે, એનાથી આપણે રક્ષણ મળી શકે છે. અને સામાન્ય રીતે આપણે જે જોઈએ છીએ કે અળાયું થઈ જાય, સ્કિનના ઇન્ફેક્શન થઈ જાય, વાળમાં બહુ પસીનો થાય, વાળના ઇન્ફેક્શન પણ થાય છે, ખૂડો વગેરે થાય, તો એ દરમિયાન આપણું જે રેગ્યુલર તેલ છે એમાં 1-2 ટીપા લીમડાના તેલના નાખી અને એના આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. મચ્છર ન કરડે, માખી મચ્છર બહુ વધી જાય છે, એના માટે આપણે મચ્છરદાની, કોઇલ વગેરે, અને જ્યારે બાળક જાય છે ત્યારે આપણે એવી ક્રીમ લગાડવાની કે જેના કારણે મચ્છર એને કરડી ન શકે. આયુર્વેદ પદ્ધતિ પ્રમાણે એક ધુમાડી આપણે જેને કહીએ છીએ, એનો બહુ મહત્ત્વનો ઉપયોગ છે. આપણે સૂકા લીમડાના પાન તો મળી જ જાય છે, જો શક્ય હોય તો આપણે ગોબરના જે હોય પાવડર એનાથી અને એમાં ગુગળ, ગાયનું ઘી વગેરે નાખીને ધૂપ કરી શકાય. પણ લીમડાના પાન છે એને સાંજે આપણે દીવાબત્તીનો ટાઈમ હોય ત્યારે એમાં ઘી નાખી અને જો ધૂપ કરીએ તો આપણા ઘરના વાતાવરણને સ્વચ્છ અને પવિત્ર બનાવે છે. અને ખાસ કરીને એક બાળકોમાં પહેલેથી ડિસિપ્લિન રાખવાની કે બહારથી રમીને આવતા હોય, સ્કૂલેથી આવે ત્યારે હાથ વ્યવસ્થિત ધોઈ નાખવાના, જેના કારણે તરત મોઢામાં કાંઈ નાખે તો એની જે બીમારીઓ છે એને આપણે અવોઇડ કરી શકીએ. શરદી ઉધરસ થયા હોય ત્યારે બાળકને રૂમાલથી મોં ઢાંકવાનું વગેરે આપણે સમજાવી શકીએ છીએ. આ બધું કરવાથી આપણો ફાયદો શું, તો કે આપણે જે ખ્યાલ છે કે સિઝન ચેન્જ થાય અથવા તો અમુક વખતથી બીમારીઓ નીકળી પડે,
આપણે ખ્યાલ છે કોરોના, તો બધાને કોરોના થાય, ચિકનગુનિયા, એ રીતે જે એક બલ્કમાં રોગો થાય છે એમાં આપણા બાળકને બીમારીઓથી બચાવી શકાય છે. અને અલ્ટિમેટલી આપણે આખા ફેમિલીનું આપણે કઈ રીતે રક્ષણ કરી શકીએ એના આપણે પગલાં દરેકે લેવા જોઈએ. ધન્યવાદ. આભાર અપેક્ષાબેન, ખૂબ સરસ માહિતી મળી. જેમ કે ચોમાસાની ઋતુમાં આપણે બાળકોને કેવી રીતે નિરોગી રાખી શકીએ, નાની નાની બાબતો છે, કેવું પાણી પીવડાવવું, કેવો ખોરાક આપવો જોઈએ, કેવા વાતાવરણમાં એને રાખવું જોઈએ. આયુર્વેદમાં આ વિશે અગાધ જ્ઞાન છે અને જાણે માહિતીનો ખજાનો છે. જામનગરથી આયુર્વેદ શિક્ષણ અને સંસ્થાનમાંથી આવેલા અપેક્ષાબેન, ડૉક્ટર અપેક્ષાબેન વ્યાસ, કે જેમણે આપણી પાસે આખી માહિતીનો ખજાનો ખુલ્લો કરી દીધો. અને અપેક્ષાબેન, એવી તો હું ચોક્કસ અપેક્ષા પણ રાખું છું કે આપણા પ્રેક્ષકો ચોક્કસપણે આ બધી જ માહિતીને અનુસરશે. તમે જે કિંમતી સમય આપ્યો એના માટે પ્રેક્ષકો અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી હું આપને અંતરથી ઋણી છું અને આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ. નમસ્તે.